થાય ખબર છે? કેવી રીતે થાય, તેનાથી થાય? કોઈને ખબર છે? માખી. માખી પણ કેવી માખી? સેન્ડ ફ્લાય. એને સેન્ડ ફ્લાય. સેન્ડ એટલે રેતી. રેતી અને માટી. માટીમાંથી જે માખી થાય ને એ માખી આપણને કરડે એટલે આપણને આ રોગ થાય. બરોબર? હવે આ રોગ, આ માખી ક્યાં રહેતી હોય વધારે? કે જ્યાં ગાયવાળા મકાનો હોય, ખેતરવાળા મકાનો હોય, ખેતરમાં તમે રહેતા હોય, કે જ્યાં ઘરવાળો ઉતાર થતો હોય, ઉકેડો હોય, ગાયો ભેંસો બાંધવાનો તબેલો હોય, એવું બધી જગ્યા હોય ત્યાં આમાંથી વધારે થાય. બરોબર? તો તે બધી જગ્યાથી આપણે થોડું દૂર રહેવાનું, બધું ચોખ્ખું રાખવાનું, સાફ સફાઈ નિયમિત કરવાની, એ બધું આપણે એની તકેદારી રાખવાની છે, એનું ધ્યાન રાખવાનું છે આપણે. અને આ નોર્મલી 0 થી 14 વર્ષના બધા બાળકોમાં જોવા મળે છે. બરોબર? બાળકો 14 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે, એટલે તમને ખાસ બધાને ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. અને આ રોગ અત્યારે હાલમાં આપણે ગુજરાતમાં વધારે થયો છે, એટલે આપણે હજી એની કોઈ રસી શોધાયેલી નથી. બરોબર? અને એમાં શું શું થાય એ તમને ખબર છે? એમાં પહેલાં તો તાવ આવે. બરોબર? તાવ કેવો આવે? કે હાઈ ગ્રેડ ફીવર આવે. 102, 103, 104 એવો વધારે પડતો તાવ, હેવી તાવ. બરોબર? પછી એના કારણે એમાં બીજું થાય ઝાડા. ઝાડા થઈ જાય. પછી ઉલટીઓ થવા માંડે. બરોબર? ઉલટીઓ થયા પછી ખેંચ આવવા માંડે. ખેંચ એટલે ખબર છે ને બધાને? આંચકી આવે, ખેંચ આવે, બાળકને ખેંચ આવે, કન્વર્ઝન એને ખેંચ આવે. અને પછી બહુ વધારે પડતું જો એનું નવો રોગ છે, તમને લોકોનો તરત ખ્યાલ ના આવે. બરાબર? પણ તમારા માટે ખાસ છે, કારણ કે આ બાળકોમાં વધારે થાય છે. બરાબર? થાય બધાને, અમને બી થાય. એવું નથી કે માખી ખાલી બાળકોને જ કરડે. બરાબર? અમને બી કરડે, પણ ઇમ્યુનિટી જેની સારી હોય એને ના થાય, અને જેની ઇમ્યુનિટી ખરાબ હોય એનામાં સિમ્પટમ્સ આવે. બરાબર? લક્ષણો એનામાં દેખાય. એટલે ખાસ આપણે એવું ધ્યાન રાખવાનું કે આપણને માખી કરડે નહીં. આ કોરોના જેવો રોગ નથી. બરાબર? કોરોનામાં શું હતું? કોરોના તો ખબર છે ને બધાને. આપણે શું કરતા હતા? સ્કૂલો બંધ થઈ ગઈ હતી ને, હે? ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા હતા. તો ઓનલાઈન ક્લાસીસ એટલા માટે સ્ટાર્ટ કર્યા કે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ થતો હતો. કોઈ છીંક ખાય ને સામે બીજું બાળક ઊભું હોય તેને તરત કોરોના થઈ શકે. બરાબર? વાયરલ હતો એટલા માટે. અને આ એવું નથી. આ ફક્ત માખી દ્વારા ફેલાય છે. સેન્ડ ફ્લાય નામની જે માખી છે એ આપણી જે નોર્મલ આ માખી ઉડે છે એનાથી બી 4 ગણી જેટલી નાની છે. બરાબર? એટલી મોટી નથી કે આપણને તરત દેખાઈ બી જાય. એકદમ નાની છે. મચ્છર જેવી માખી હોય એ આ બાળકને કરડે ત્યારે થાય. એટલે બાળકોથી બાળકોમાં એકબીજામાં ટ્રાન્સફર થતું નથી. એ માખીથી થાય છે. હા, એક બાળકને થયેલું હોય એ બાળકને માખી કરડી પછી એ જ માખી બીજા બાળકને કરડે તો થઈ શકે. બરાબર? એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણને માખી કરડવી ના જોઈએ. બરાબર? તો એના માટે શું કરી શકીએ? આપણે મચ્છરથી બચવું હોય શું કરીએ? મચ્છરદાનીમાં ઊંઘીએ. સરસ. પછી બીજું શું કરીએ? આપણને મચ્છર, હા, આપણું સફાઈ રાખીએ, લાંબી કોઈના કપડાં પહેરીએ. બરાબર? ઓડોમોસ છે કે કોઈ બી આવું આપણને મચ્છર ના કરડે એ માટેના જે આવે છે એ યુઝ કરીએ. કપડા ઉપર છાંટવાનું બી આવે છે. બરાબર? એ રીતે ઓડોમોસ યુઝ કરીએ. એ બધા ઉપયોગ કરી બી આપણને મચ્છર કરડવા ના જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી બીજું શું કરીએ? માખી ખાસ કરીને થાય છે ગામડામાં. બરાબર? ગામડામાં કેમ થાય? કારણ કે માટીના મકાન ક્યાં હોય? લગભગ બધા ગામડામાં હોય. બરાબર? ઉકરડા ક્યાં હોય? ગામડામાં હોય. ત્યાં જ માખીઓ થાય. શહેરમાં એટલી બધી માખી થાય નહીં. બરાબર? થાય અમુક જગ્યાએ જે ખરેખર શાક માર્કેટ ભરાતું હોય. બરાબર? પછી બીજે ક્યાંય ગંદી જગ્યા હોય જ્યાં પાણી ખાસ ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ ત્યાં બી થાય. પણ ગામડામાં વધારે, એટલે કે આ માટીમાં જ વધારે થાય છે. જ્યાં ઘરની તિરાડો હોય, આપણા ઘરમાં જે મકાન હોય એની અંદર તિરાડ હોય. બરાબર? તો એની અંદર બી આ માખી થઈ શકે. એટલે ખાસ ઘરમાં જે તમારે તિરાડો હોય ને એ પપ્પાને કહી દેવાનું કે તિરાડો એમ કે પુરાવી દો. બરાબર? અત્યારે ખાસ પેસ્ટ કંટ્રોલવાળા બી આવે છે, એ ટ્રીટમેન્ટ બી થાય છે. તો એવું હોય તો એ કરાવી દેવાની. જો જેના ઘરમાં બહુ તિરાડ હોય, જેના ઘરમાં માટીનું ઘર હોય તો આપણે એક એ ટ્રીટમેન્ટ બી કરાવી શકીએ છીએ આના માટે. પણ એ તિરાડો ખાસ પુરાવી દેવાની. આજુબાજુ, ઘરની આજુબાજુ ઉકરડા ના હોવા જોઈએ, કોઈ જગ્યાએ ગંદકી ના હોવી જોઈએ, તો આપણે એનાથી બચી શકીએ. બરાબર? એટલે આપણે જ આપણું ધ્યાન રાખવાનું છે. કોરોનામાં શરૂઆત હતી ત્યારે શું હતું? વેક્સિન હતી?
શરૂઆત જ્યારે કોરોનાની થઈ ત્યારે કોઈને ખબર હતી કે એમાં શું ટ્રીટમેન્ટ છે, એની સારવાર કોઈને ખબર હતી નહોતી, એમાં રસી બી શોધાઈ નહોતી, એટલે શરૂઆતમાં ડેથ વધારે થતા હતા. બરાબર? તો શું કરતા હતા આપણે, એનું ધ્યાન રાખતા હતા કે આપણને કોરોના થાય નહીં. સેમ આમાં એવું જ છે, તમને તાવ આવે, તમને ઉલટી થાય, ડાયરિયા થાય, બરાબર? સિમ્ટમ્સ તો ખબર છે ને બધાને. હાઈ ગ્રેડ ફીવર હોય, તમે પેરાસિટામોલ લો તો બી તમને તાવ ઉતરે નહીં, બરાબર? ઝાડા થાય, ઉલટી થાય, બરાબર? ખેંચ આવી શકે, બાળકને ખેંચ આવે અને ડેથ બી થઈ શકે. આ બધા એના સિમ્ટમ્સ છે. તો એ બધું જે આ જે સિમ્ટમ્સ છે એ જ્યારે તમને થાય ત્યારે આપણે શું કરીએ, અત્યારે રસી નથી કે કોઈ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ નથી, તો આપણે શું કરીએ, જે સિમ્ટમ હોય એ પ્રમાણે દવા કરીએ. બરાબર? બાળકને જો વધારે ડાયરિયા વોમિટિંગ હોય તો બાળકને એડમિટ બી કરવું પડે. એટલે એ પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અત્યારે થાય, એટલા માટે આપણને ન થાય એનું વધારે ધ્યાન રાખવાનું છે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. ખબર છે ને, આવે છે સૂત્ર ભણવામાં. 7મા 8મા વાળા તો આવડતું હશે. કેટલા છે 7મા 8મા વાળા? બધા લોકો 6 7 8 છે ને, તો એ લોકો તો ખબર હોય ને કે આપણે કોઈ બી રોગ આપણને થાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? એટલે આપણે જે આપણા છીએ કે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ તો આપણને રોગ થાય. સારામાં સારી હોસ્પિટલ, બરાબર? 1200 બેડ હોસ્પિટલમાં બી બધા જ બાળકોની સારી ટ્રીટમેન્ટ થાય છે. એટલે તમને એવું લાગે કે વધારે તકલીફ છે તો સીધું અસારવા સિવિલ. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો બધા, તમારા માટે જ છે. કંઈ બી તકલીફ પડે તમે છીએ સાહેબો જોડે અમારા નંબર છે. બરાબર? અહીંયા જાણ કરશો તો બી અમને જાણ થઈ જશે. એના લક્ષણો શું છે, થાય તો ક્યાં જવું? એટલે હવે મારે તો તમને કોઈ ઇન્ફોર્મેશન આપવાની નથી, ક્વેશ્ચન આન્સર જ કરવાના છે, રાઈટ? તો હું પૂછું, રોગનું નામ શું છે? બધા જોડે બોલી દેશો. ચાલો. ઓકે. એના લક્ષણો? તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી અને બેભાન જેવી અવસ્થા રહે. અને ક્યાં જશો? એવા કોઈ લક્ષણો દેખાય તો ક્યાં જશો? પહેલા કણવા પ્રાથમિક દવાખાના. ક્યાંય ઘરેથી દવા લેવાની નથી.